બુધ જો અશુભ છે તો શું અનુભવાશે? મીઠી વાણી ના બોલી શકો, વાણીનું માધુર્ય ના રહે, સામેલાને દુઃખ પહોંચાડે એવી વાણી થાય તો સમજવું કે બુધનું ફળ આપણા માટે શુભ કુંડળીમાં નથી. બોલવામાં અકલાવું, અમુક તોતલાપણું, આ બુધની અસર એ દર્શાવે છે. પછી અમુક વખતે શબ્દોનું ઉચ્ચારણ સારું ન રહેવું, પ્રોનાઉન્સિએશન જે હોય ને શબ્દોનું ઉચ્ચારણ એ સ્પષ્ટ ન રહેવું, એ પણ બુધની અસર છે. તમારી વાત કોઈને તમે સમજાવી ન શકો, તમે સમજતા હોય પણ તમે બીજા વ્યક્તિને તમે સમજાવી ન શકો તો પણ એ બુધની અસર ગણાય છે. અમુક વખતે એવું બનતું હોય છે લોકોને કે પરીક્ષા વખતે બધું આમ વાંચતા યાદ આવે પણ પરીક્ષાના 3 કલાકમાં બધું ભૂલી જવાય અને પછી બહાર નીકળે ને એટલે એમ થાય કે આ બધું તો મને આવડતું હતું પણ હું લખી જ ના શક્યું. ઇન્ટરવ્યૂમાં એ ઘણા લોકોને એવું થાય, ઇન્ટરવ્યૂ વખતે તો બોલીને ફેસ ના કરી શકો પણ અંદર તમે જાણતા હોય કે આ વસ્તુ આવી હતી, પછી બહાર નીકળ્યા પછી ખ્યાલ આવે કે હા તો હું જાણતો જ હતો પણ હું એ સમયે બોલી ના શક્યો. કઈ રાશિને કેવું ફળ મળશે? અને આપણે છેલ્લે જોઈશું કે અશુભ ફળ જો હોય તો એનો શાસ્ત્રોક્ત ઉપાય કયો, બુધ શુભ ન હોય તો એના માટે શું એનું લક્ષણ છે, તો આપણે શું અનુભવીએ તો આપણે જાણી શકીએ કે બુધ એ આપણા માટે શુભ ફળ નથી આપતા અને એનું શાસ્ત્રોક્ત ઉપાય પણ. શ્રી ગણેશાય નમઃ. તારીખ 1 ફેબ્રુઆરી 2024થી મકર રાશિમાં થતું બુધનું ગોચર તમારી રાશિને કેવું ફળ આપશે તેમજ બુધ ગ્રહનું કુંડળીમાં બધા ગ્રહ કરતાં કેવું વિશેષ મહત્વ છે. આપણા જીવનમાં બુધ જો સારું ફળ આપે તો તેનાથી આપણને શું પ્રાપ્ત થાય? બુધ એ બુદ્ધિનો ગ્રહ છે. બુધ કયા સ્થાનમાં હોય તો અશુભ કરતા છે, એની અસર કઈ અને એનો શાસ્ત્રોક્ત ઉપાય કયો તે વિશેની આપણે માહિતી જોઈશું. સૌ પ્રથમ તો જોઈએ તો બુધ એટલે વ્યક્તિની બુદ્ધિ, એમની વાણી, ઉત્તમ વાણી, વાક્ચાતુર્ય. બુધને વાણીના કારક કહ્યા છે. બુધથી એકાગ્રતા વધે છે, ભાષામાં બોલવામાં એક આગવી છટા. વાણી એવી હોય ને કે સામેલા ઉપર એક વિશિષ્ટ પ્રકારની છબી, એક છાપ છોડીને જાય, સામેલા વ્યક્તિને આજી દે, આકર્ષિત કરી દે. બુધના અધિપતિ દેવ છે વિષ્ણુ ભગવાન. બુધનું અધિપત્ય 3જી મિથુન રાશિમાં છે અને 6ઠી કન્યા રાશિ ઉપર એનું અધિપત્ય બુધનું રહેલું છે. જો આ 2 રાશિમાં હોય તો ભદ્ર યોગ બને છે જે શુભ ફળ આપે છે. તેમજ જો બુધ સૂર્ય સાથે હોય તો પણ બુધાદિત્ય યોગ બને છે. બુધાદિત્ય યોગ પણ શુભ ગણવામાં આવે છે. બુધ એ પૃથ્વી તત્વના ગ્રહ છે અને ઉત્તર દિશાના સ્વામી છે. બુધની પ્રિય રાશિ જેમ આગળ કહ્યું ત્યાં મિથુન. મિથુન રાશિ એ છે ને એ વાયુ તત્વની રાશિ છે અને કન્યા રાશિ પૃથ્વી તત્વની છે અને બુધ પણ પૃથ્વી તત્વના ગ્રહ છે એટલે બુધની સૌથી પ્રિય રાશિ કન્યા રાશિ છે. બુધના પિતા ચંદ્ર છે અને માતા તારા છે. બુધ એ બુદ્ધિ અને ધનના દેવતા છે. સારું શરીર, ઉત્તમ જ્ઞાન, પ્રભાવશાળી વાણી એ બુધ દ્વારા પ્રાપ્ત થાય છે એટલે તો બુધને રાજકુમાર કહ્યા છે. આમ બુધ એ તટસ્થ ગ્રહ છે, જેની સાથે મળે ને શુભ ગ્રહ સાથે મળે તો શુભ ફળ આપે છે, અશુભ ગ્રહ સાથે હોય તો એનું અશુભ ફળ પણ આપતા હોય છે. બુધના નક્ષત્ર આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી છે. બુધ સારા હોય, બુધ ગ્રહનો પ્રભાવ સારો હોય તો ઉત્તમ ગણિતશાસ્ત્રી બને, જ્યોતિષશાસ્ત્રી બને, ઉત્તમ વક્તા બને. આ બધા કથાકાર છે ને એમનો બુધ સારો હોય અને ઘણા લોકો બુધના પન્ના સોનામાં નાની કનિષ્ઠિકા ઉપર પહેરતા હોય છે. એમાં તમને કલા ક્ષેત્રે એ ઉત્તમ રહે, તમારી વાણી સારી ખુલે અને તમે ઉત્તમ પ્રભાવશાળી વાણી તમે કરી શકો. એ બુધનું ફળ છે. બુધ શુભ હોય તો તમને આ શુભ ફળ આ બધી લાઈનમાં તમને પ્રાપ્ત થતું હોય છે. હવે જોઈએ કે 1 ફેબ્રુઆરી 2024 પોષ મહિનો, કૃષ્ણ પક્ષ, તિથિ 6ઠી, ગુરુવાર, બપોરના 2:24 બુધનું ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચર. આપણે ચંદ્ર રાશિથી જોવાનું છે
એટલે તમારી જે નામ તમારું હોય એ તમારી રાશિ, અને એ પ્રમાણે ચંદ્ર રાશિથી તમારે આ જોવાનું રહેશે કે કઈ રાશિને કેવું ફળ મળશે. અને આપણે છેલ્લે જોઈશું કે અશુભ ફળ જો હોય તો એનો શાસ્ત્રોક્ત ઉપાય કયો, બુધ શુભ ન હોય તો એના માટે શું એનું લક્ષણ છે, તો આપણે શું અનુભવીએ તો આપણે જાણી શકીએ કે બુધ એ આપણા માટે શુભ ફળ નથી આપતા, અને એનું શાસ્ત્રોક્ત ઉપાય પણ આપણે જોઈશું. તો સૌપ્રથમ મેષ રાશિથી તે મીન રાશિ સુધી બુધનું મકર રાશિનું ગોચર કેવું ફળ આપશે તેની માહિતી આપણે જાણીએ. તો સૌપ્રથમ મેષ રાશિ. મેષ રાશિ માટે બુધનું ગોચર તમારી રાશિથી 10મા પિતાને કર્મસ્થાનેથી થશે. સાથે સૂર્યની સાથે બુધની યુતિ છે, એટલે બુધાદિત્ય યોગ બને છે. પિતાથી સારું રહે તમારા માટે ખૂબ જ આ યુતિ, આ બુધનું ગોચર સારું રહેશે. સૂર્યની સાથે છે એટલે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરાવે, તમારી વાણીનો પ્રભાવ પડે, માન સન્માનમાં વધારો થાય. વાણીના પ્રભાવથી તમને આ સમયમાં તમને સારો એવો આર્થિક લાભ પણ મેળવી શકો. આ ગોચર બુધનું મેષ રાશિ માટે ઉત્તમ ફળદાયક છે. હવે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી 9મા સ્થાનેથી થશે. તમારી રાશિના અધિપતિના એટલે કે તમારી રાશિના અધિપતિ છે શુક્ર. તો શુક્ર એ બુધના મિત્ર ગ્રહ ગણાય છે, એટલે તમારા અધિપતિના મિત્ર બુધનું ગોચર તમારા ભાગ્યભાવથી થતું હોવાથી એ વેપાર ધંધામાં તમને લાભકારી બનશે. 9મા ભાગ્યસ્થાનેથી ગોચર બને છે એટલે લાભકારી, તમને ભાગ્ય સારું ફળ આપશે. ઓફિસમાં તમારી વાણીનો પ્રભાવ રહેશે, અને આ બુધથી તમને તમારા વાણીથી તમે એવું સારું આર્થિક ઉપાર્જન મેળવી શકશો. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી 8મા સ્થાનેથી છે. તમારી રાશિના અધિપતિ બુધ તમારી રાશિથી જ 8મા ભાવમાં ગોચર કરે છે. આમ જોઈએ તો બુધનું 8મા ભાવનું ગોચર એ મધ્યમ ફળ ગણાય છે, એ ઉત્તમ ફળ આપતા નથી. પરંતુ આ સમયમાં તમારે થોડુંક શરીરનું ધ્યાન રાખવાનું રહેશે. એ વાત, પિત્ત, કફ આ વગેરેથી તમારે થોડી સાવચેતી રાખવી પડશે. આરોગ્યનું તમારે ધ્યાન અહીંયા લેવાનું રહેશે. બુધની સૂર્ય સાથેની યુતિ તમને અહીંયા તમારા આત્મવિશ્વાસમાં વધારો કરાવશે. હવે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી 7મા ભાવમાં ગોચર શનિની મકર રાશિમાં છે, અને સૂર્ય સાથે યુતિ છે. અહીંયા તમારી રાશિના કર્ક રાશિના સ્વામી ચંદ્ર પણ બપોર સુધી કન્યામાં ગોચર કરે છે, બપોરે 2:30 સુધી, અને પછી બપોર પછી 2:30 પછી તુલા રાશિમાં એ ગોચર કરશે. અહીંયા તમારે વાણીમાં તમારું વાણીનો પ્રભાવ રહેશે, તમારી વાણી પ્રભાવશાળી રહેશે. સામેલા વ્યક્તિ ઉપર તમે તમારી વાણીથી તમે તમારો પ્રભાવ કરી શકશો, તમારો પ્રભાવ એના પર પાડી શકશો. તમારા મનની વાત કોઈને કહી શકશો, એનાથી તમારી તકલીફમાં રાહત મળશે. તમારી સેવાભાવી વૃત્તિથી તમને કુદરતનો, પ્રકૃતિનો સાથ અને સહકાર પણ અહીંયા તમને મળી રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી 6ઠ્ઠા ભાવમાં તમારી રાશિના અધિપતિ સૂર્ય સાથે છે. તમારા રાશિના સ્વામી સૂર્ય અને બુધ એ બંને મકર રાશિમાં ગોચર કરે છે યુતિ કરીને. મકર રાશિમાં આ થતું ગોચર તમને તમારા નોકરી ધંધામાં કામની કદર થાય. અહીંયા તમે ખૂબ પોઝિટિવ બની શકો. તમારી રાશિના અધિપતિ શનિની મકર રાશિમાં છે, એટલે થોડોક તમને અહીંયા સ્ટ્રગલ કરાવશે. તમને થોડો સ્ટ્રગલ અહીંયા કરાવશે, કેમ કે સૂર્ય શનિ સાથે હોવાથી એ સંઘર્ષ યોગ બને છે, એટલે થોડું નાનો મોટો સ્ટ્રગલ અહીંયા તમારે કરવાનો રહેશે. હવે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી 5મા ભાવમાં તમારી રાશિના અધિપતિ બુધનું
આ ગોચર ખૂબ જ સારું ફળદાયી છે. કેમ કે બુધ ગ્રહની પ્રિય રાશિ જ કન્યા રાશિ છે. એ આપણે આગળ જોયું એ પ્રમાણે તમારી નિર્ણય શક્તિ મજબૂત બનશે, તમારી વાકશટા વધશે, એટલે જલ્દીથી તમે યોગ્ય નિર્ણય પણ અહીંયા તમે લઈ શકશો. ડિસિઝન પાવર તમારો અહીંયા વધશે. નોકરી ધંધામાં તમારો નિર્ણય ઉત્તમ બની રહેશે. તમે કોઈ માર્ગદર્શન કોઈને આપશો એ સામેલા વ્યક્તિને લાભ કરતા રહેશે, જેનાથી સામેલા વ્યક્તિને પણ અને તમને પણ આનાથી ફાયદો જોવાશે. હવે જોઈએ તુલા રાશિ. તુલા રાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી ચોથા ભાવમાં ખૂબ જ સારું ફળ આપશે. માતાનું સુખ અહીંયા સારું જોવાશે. અહીંયા તમને તમારા મિત્રોથી તમારા વ્યવસાયમાં તમને સાથ સહકાર મળે, તમારા વ્યવસાયમાંથી તમને લાભ મળશે. અહીંયા તમારો ન્યાયપ્રિય સ્વભાવ તમને યોગ્ય સમયે સાચું વસ્તુ કહી શકો એવા સ્વભાવના લીધે અહીંયા તમને ફાયદો થશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી ત્રીજા ભાવમાં રહેશે. તમારી રાશિના અધિપતિ મંગળ ગુરુની રાશિમાં છે, શુક્ર સાથે યુતિ કરે છે. અહીંયા તમને તમારી સૂઝબૂઝથી આર્થિક લાભ મેળવી શકશો. તમે મિલકતથી તમને લાભ થશે, એ પછી ખરીદી હોય કે વેચાણ. તમને આ સમયે બુધના ગોચરથી તમને કોઈ પણ મિલકતના ખરીદ વેચાણમાં તમને લાભ કરતા રહેશે. અને ત્રીજા સ્થાનનું આ ગોચર તમને પરાક્રમમાં વધારો કરાવશે. ધનરાશિ માટે. ધનરાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી બીજા ભાવમાં રહેશે. ધન અને કુટુંબ સ્થાનેથી થતું આ ગોચર તમને નાણાકીય લાભ સાથે સાથે કૌટુંબિક જે ફોઈ, માસી, બહેન આનાથી પણ તમને સારું જોવાશે. બુધના સારા ફળથી અહીંયા તમને થોડાક અમુક સંઘર્ષ કરવા પડશે, કેમ કે સાથે સૂર્ય છે. પણ બુધ શુભ ફળ આપે છે, પણ સૂર્ય અને શનિની રાશિમાં છે, સૂર્ય સાથે યુતિ છે અને શનિની રાશિમાં છે, એટલે થોડો સંઘર્ષ અહીંયા તમારે કરવો પડશે. હવે જોઈએ મકર રાશિ. મકર રાશિ માટે તમારી જ રાશિમાં થતું, મકર રાશિમાં જ બુધ ગોચર કરશે, તો તમારી જ રાશિમાં થતું બુધનું ગોચર એ ખૂબ જ સારું છે. તમારી રાશિ મકર રાશિમાં એટલે કે શનિની આધિપત્યવાળી રાશિમાં બુધનું ગોચર એ આનંદમાં વધારો કરાવશે. અહીંયા વાણી તમારી ખુલશે. બુધ એ મજાક સ્વભાવ અને આકર્ષક એટલે કે રાજકુમાર કહેવાયા છે. અહીંયા તમને મગજમાં વિચારો ચાલુ રહેશે, કંઈક તમને દિશા સૂચન મળશે. પરંતુ સૂર્ય તમારી રાશિમાં હોવાથી, શનિ સાથે શનિની રાશિમાં હોવાથી અહીંયા તમને 13મી ફેબ્રુઆરી 2024 સુધી હજી સંઘર્ષ કરવાનો ચાલુ રહેશે. હવે જોઈએ કુંભ રાશિ. કુંભ રાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી 12મા ભાવમાં રહેશે. 12મો ભાવ એ બુધ માટે થોડું મધ્યમ ફળ આપનારો ગણ્યો છે. 12મા ભાવમાં બુધ એ મધ્યમ ફળ આપે છે. ખર્ચમાં તમને વધારો કરાવશે. તમે મન ખોલીને કોઈને વાત નહીં કરી શકો. અંદરને અંદર તમારી વાત રાખશો. તમે કોઈને વાત સ્પષ્ટતાથી કરી શકશો નહીં. વારંવાર કંઈ વસ્તુ ભૂલી જતા હોય તેવું અનુભવશો. તમારી રાશિના સ્વામી શનિ તમારી જ રાશિમાં છે. જોઈ વિચારીને બોલવું. અહીંયા તમારે શનિદેવની મહાદશા પણ છે, એટલે બોલવામાં અહીંયા થોડો સંયમ રાખવો જરૂરી બનશે. હવે મીન રાશિ. મીન રાશિ માટે બુધનું મકર રાશિનું ગોચર તમારી રાશિથી 11મા ભાવમાં એટલે કે લાભ ભાવમાં રહેશે. તમારી રાશિના સ્વામી મેષ રાશિમાં ગોચર કરે છે અને રાહુ પણ તમારી રાશિમાં જ છે, મીન રાશિમાં. અહીંયા થોડી પરિસ્થિતિ ઉતાર ચઢાવવાળી થોડી જોવાશે. શનિનો 7.5નો પ્રથમ તબક્કો પણ છે, એટલે થોડી નાની મોટી ચિંતાઓ પણ તમને રહ્યા કરશે. પરંતુ આ બુધનું ગોચર તમને લાભ કરતા રહેશે. આ બુધનું ગોચરથી તમારી બુદ્ધિશક્તિથી તમે પોઝિટિવ બનશો. તમને તમારી બુધ તમને તમારી પોઝિટિવિટીમાં વધારો કરાવશે અને તમને તમારું આ જે બુદ્ધિનું ફળ, મહેનતનું ફળ અહીંયા તમને અપાવશે. તો આ હતી 12 રાશિની બુધના ગોચરથી શું ફળ મળશે તેની માહિતી. હવે દર્શક મિત્રો જોઈએ કે જો બુધ જો શુભ નથી
બુધ જો અશુભ છે તો શું અનુભવાશે કે બુધ આપણા માટે શુભ ફળ આપતા નથી, કે આપણી કુંડળીમાં બુધ અશુભ ફળ કરતા છે. તો સૌથી પહેલું તો મીઠી વાણી ના બોલી શકો, વાણીનું માધુર્ય ના રહે. વાણી સૌથી પહેલું તો કર્કશ વાણી, સામેલાને દુઃખ પહોંચાડે એવી વાણી થાય તો સમજવું કે બુધનું ફળ આપણા માટે શુભ કુંડળીમાં નથી. પછી અમુક લોકોને બોલવામાં અકલાવું, અમુક તોતલાપણું, આ બુધની અસર એ દર્શાવે છે. અમુકમાં વાણીમાં દોષ. પછી કીધું છે કે ત્વચાનો રોગ, ચામડીને લગતા રોગ થાય. પછી બાળક હોય, ભણતો હોય તો ભણવામાં કમજોર, યાદ ના રહે, નિર્ણય શક્તિનો અભાવ રહે. અમુક વખતે એવું બનતું હોય છે એ લોકોને કે પરીક્ષા વખતે બધું આમ વાંચતા યાદ આવે, પણ પરીક્ષાના 3 કલાકમાં બધું ભૂલી જવાય અને પછી બહાર નીકળે ને એટલે એમ થાય કે આ બધું તો મને આવડતું હતું પણ હું લખી જ ના શક્યો. ઇન્ટરવ્યૂમાં એ ઘણા લોકોને એવું થાય. ઇન્ટરવ્યૂ વખતે તો બોલીને ફેસ ના કરી શકો, પણ અંદર તમે જાણતા હોય કે આ વસ્તુ આવી હતી, પછી બહાર નીકળ્યા પછી ખ્યાલ આવે કે હા તો હું જાણતો જ હતો પણ હું એ સમયે બોલી ના શક્યો. આવું બધું અનુભવાય તો એ બુધની અસર છે. બહાર નીકળ્યા પછી એમ થાય કે આ તો મને ખબર જ હતું પણ એ વખતે હું બોલી કે લખી ના શક્યો, આવું આપણે થતું હોય છે. તો એ બુધની અશુભ અસર છે. પછી અમુક વખતે શબ્દોનું ઉચ્ચારણ સારું ન રહેવું, પ્રોનાઉન્સિએશન જે હોય ને શબ્દોનું ઉચ્ચારણ એ સ્પષ્ટ ન રહેવું, એ પણ બુધની અસર છે. તમારી વાત કોઈને તમે સમજાવી ન શકો, તમે જ સમજતા હોય પણ તમે બીજા વ્યક્તિને તમે સમજાવી ન શકો તો પણ એ બુધની અસર ગણાય છે. તો આ બધું અનુભવાય તો એ બુધ દ્વારા એની અસર ખરાબ છે એવું આપણે જાણી શકીએ. હવે આપણે જોઈએ તો આવું બધું જો અનુભવાતું હોય તો બુધના શુભ ફળ માટે શું કરવું જોઈએ, એના ઉપાય શું? તો આમાં તો કીધું છે શાસ્ત્રોમાં કે દાન, જપ, તપ, આ બધું ઘણું બધું કીધું છે. તો આપણે સૌથી પહેલાં દાનથી શરૂઆત કરીએ. તો બુધ માટે બુધનો પ્રિય કલર છે લીલો, એટલે બુધ માટે દરેક લીલી વસ્તુઓ જે કીધી છે એનું કોઈ પણ દાન તમે કરો તો એ શુભ ફળ છે. દાખલા તરીકે અનાજમાં જોઈએ તો મગની દાળ, મગનું દાન, મગની દાળનું દાન. પછી લીલું જોઈએ તો આપણે કોથમીર, પછી આપણે જોઈએ કે પાલક, અથવા તો લીલો ઘાસચારો ગાયને ખવડાવવો. આ બધું બુધનો લીલા રંગ ઉપરનું પ્રભુત્વ હોવાથી લીલી વસ્તુનું દાન તમે કરો એ પણ શુભ કીધું છે. બીજો ઉપચાર કીધો છે કે બુધ ગ્રહના જપ કરાવવા. તો એનો મંત્ર, શુભ મંત્ર છે તમે રીમ બૂમ બુધાય નમઃ. આ કોઈ બ્રાહ્મણ પાસે તમે આ જાપ કરાવી શકો અને આ જાપથી પણ તમને એનું સારું ફળ જોવાય. ત્રીજું કીધું છે કોઈ જ્યોતિષીની પરામર્શ કરી અને તમારી કુંડળી બતાવી કોઈ જ્યોતિષીને, અને બુધના દોષના નિવારણ રૂપે તમે બુધનું રત્ન, એટલે કે બુધનું રત્ન કયું છે પન્ના, તમે પન્ના પણ પહેરી શકો બુધનું રત્ન, અથવા ઉપરત્ન ઓનેક્સ પણ તમે પહેરી શકો. આ કઈ આંગળીએ પહેરવાનું? તો છેલ્લી નાની, સૌથી નાની આંગળી છે ને તનિષ્ઠિકા, એના ઉપર તમારે આ પહેરવાનું રહેશે. એની પ્રતિષ્ઠા પૂજા કરાવી અને કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રતિષ્ઠા પૂજા કરાવી અને બુધવારે બુધની ઓળાના સમયે એ ધારણ કરવું. બુધ પન્ના, બુધનું જે રત્ન છે ને એ કદાપી ચાંદીમાં ધારણ ન કરવું. ક્યાં? એનું કારણ શું કે ચાંદી એ ચંદ્રની પ્રિય ધાતુ છે. ચંદ્ર બુધને મિત્ર માને છે, પરંતુ બુધ ચંદ્ર પિતા હોવા છતાંય એ ચંદ્રને એ મિત્ર માનતા નથી. એટલે ચંદ્રની પ્રિય ધાતુમાં બુધ ધારણ કરવાથી એ બુધ પરના રત્ન શુભ ફળ આપતું નથી. એટલે શક્ય હોય તો સોનામાં અથવા તો પંચધાતુમાં તમે એ ધારણ કરી શકો. હવે બીજું કીધું છે કે તપ કરવું. તપ એટલે ઉપવાસ. બુધવારના દિવસે આ વ્રત કરવું. સૌપ્રથમ મગ, 1-2 દાણા મગ અથવા મગની બનાવેલી કોઈ રસોઈ પહેલી ખાઈ અને પછી બુધવારનું વ્રત કરવું. તો આ હતા બુધ ગ્રહનું અશુભ દૂર કરવાના શાસ્ત્રોક્ત ઉપાય. તો દર્શક મિત્રો, આ હતી બુધનું ગોચર મકર રાશિની મેષથી મીન રાશિ સુધીનું એનું ફળાદિશ, તેમજ બુધનું શુભ ફળ અશુભ ફળની માહિતી, તેમજ આ બુધનું કઈ કઈ વસ્તુઓ પર આધિપત્ય છે તેની માહિતી, અને અશુભ બુધનું ફળ નિવારણ માટે આપણે શું શાસ્ત્રોક્ત ઉપાય કરવા એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે જાણી.
નમો નારાયણ.